મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ ગુડી પડવા નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનગઢના એસઆર માળીના પરિવાર તરફથી સોનગઢ સરકારી હોસ્પિટલમાં ફળ સાથે બિસ્કિટ ચોકલેટનું વિતરણ કરાયું। સોનગઢના એસઆર માળી બ્રધર્સ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સોનગઢની સીએચસી ખાતે દર્દીઓને ફળફળાદી બિસ્કિટ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સોનગઢ નગરના પ્રથમ નાગરિક એવા સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ, સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, કારોબારી અધ્યક્ષ શીતલભાઈ મહેતા, પાણી પુરવઠા અધ્યક્ષ ડોક્ટર સ્વપ્નલભાઈ પાટીલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ભાવસાર, વિજયભાઈ વસાવા દંડક, આકારણી સમિતિના અધ્યક્ષ કિશોર ચૌધરી, રમતગમત સમિતિના અધ્યક્ષ અજય ભરવાડ, ગડર સમિતિના અધ્યક્ષ ભીમરાવ પાટીલ, વીજળી સમિતિના અધ્યક્ષ શીતલબેન દવે, કમલાબેન પવાર તેમજ મહારાષ્ટ્રીયન સમાજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે જ્યારે ગુડી પડવો અને મહારાષ્ટ્રીયનનું નવું વર્ષ હોય, પ્રકાશભાઈ માળી દ્વારા સૌને ગુડી પડવાના નવા વર્ષની શુભકામના આપવામાં આવી હતી। कॅमेरामॅन कल्पेशभाई वाघमारे साथे दिव्य पुकार न्यूज तापी। सोनगढ़ नगरपालिका प्रमुखच्या वतीने मी नवीन वर्षाच्या सगळ्या नागरिकांना हार्दिक शुभेच्छा देते। आज रोज हिंदू नव वर्ष तथा चैत्री नवरात्रिने सोनगढ़ नगरनी जनताने हार्दिक शुभेच्छा पाठवुं छुं। सोनगढ़ सरकारी होस्पिटलनी अंदर मारा परिवार तरफथी दर वर्षे महाराष्ट्रीयन समाज તેમજ हिंदू नवा वर्ष निमित्ते दर वर्षे फ्रूट वितरणનો कार्यक्रम કરવામાં આવે છે। આ વર્ષે પણ સરકારી હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણ માટે આવ્યા છે, ત્યારે સોનગઢ નગરના પ્રથમ નાગરિક એવા સારિકાબેન પાટીલ, કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ તેમજ મારા સાથી કોર્પોરેટરો તેમજ અન્ય સમિતિના અધ્યક્ષશ્રીઓ પણ ઉપસ્થિત રહી જે કાર્યક્રમની શોભા વધારી તે બદલ હું સર્વ આમંત્રિતો આવી કાર્યક્રમની શોભા વધારી તે બદલ સર્વનો આભાર માનું છું। તેમજ हिंदू नवा वर्षनी सर्वने शुभेच्छा पाठवुं छुं। अस्तु। भारत माता की जय। जय जय गरीब गुजरात। वंदे मातरम।